આ તરફ વડોદરામાં ચૂંટણી પ્રચાર પેટ્રોલ ડીઝલનો ભાવ વધારોને લાવવામાં આવ્યો। કોંગ્રેસના ઉમેદવારોએ પ્રજા સમક્ષ પહોંચ્યા અને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારી રહ્યા છે તેને લઈને પ્રજાની કમરતોડ સામે આવી રહી છે તેવું પણ તેમણે કહ્યું છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ સાયકલ પર બેસી પેટ્રોલ ડીઝલના ભાવના વધારા પર વિરોધના સૂત્રોચ્ચાર કર્યા હતા। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સતત થઈ રહ્યો છે અને તેની અસર હવે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહી છે। વડોદરામાં કોંગ્રેસના જે ઉમેદવારો છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાનો વિરોધ કરવા માટે સાયકલ પર ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા છે। એક અનોખો વિરોધ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વડોદરામાં જોવા મળી રહ્યો છે। તમામ જે વોર્ડ નંબર 6 ના ઉમેદવારો છે એ આમ તો ફેરણીમાં નીકળતા હોય છે ત્યારે વાહનો લઈને નીકળતા હોય છે, પરંતુ આજે તમામ જે ઉમેદવારો છે એ સાયકલ પર નીકળ્યા છે। તેમને પૂછીશું સાયકલ પર નીકળવા માટેનું કારણ શું? સાયકલ પર નીકળવાનું કારણ એ છે, મોટું કારણ કે આ જે સરકાર છે જે મોંઘવારીની વાત કરીને જયારે પેટ્રોલનો ભાવ 60 રૂપિયા હતો ત્યારે આ લોકો રસ્તા ઉપર બૂમો પાડતા હતા ને આજે જયારે 100 રૂપિયા થયા તો આ લોકો કેમ બહાર નથી નીકળતા। એટલે પ્રજાલક્ષી જે પણ ભાવ વધ્યા છે એનામાં લોકોને તકલીફ પડી રહી છે ઘણી બધી ને જેવા કે કોરોનાની મહામારીના પણ અંદર લોકોનો રોજગાર જે ગયા છે ને જયારે વારંવાર ભાવ વધારવાના આવે છે તો અમારી એ માંગણી છે કે સરકાર આ ભાવ પાછા ખેંચે ને જે જૂનું પેટ્રોલ મળતું હતું એ ભાવમાં પેટ્રોલ મળે। તમે શું માનો છો આ રીતનો વિરોધ કરીને પ્રજા વિરોધમાં તમારી સાથે જોડાશે આ રીતે જે પેટ્રોલ? અમને પૂરો વિશ્વાસ છે કે જે પણ જગ્યાએ તમે જજો ત્યાં મોંઘવારીની સમસ્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ તો આસમાને પહોંચી ગયા છે। 100 રૂપિયા પાર બી કરી નાખે એનો કોઈ સવાલ નથી। ના ભાજપ સરકાર છે, જાડી ચામડીના માણસો છે, આ લોકો કરી નાખશે, એ લોકોને પ્રજાની કોઈ પરવા નથી। એ લોકડાઉન હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ હોય, મોંઘવારી હોય, ગેસનો બોટલ હોય, કોઈ પણ હોય, બધી જ વસ્તુમાં મોંઘવારી છે અને આ વખતે પ્રજા પરિવર્તન લાવશે, અમને પૂરો વિશ્વાસ છે। પ્રજા પરિવર્તન લાવશે ને તેની પાછળનું કારણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો છે, લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે। આ રીતે તમે અનોખો વિરોધ કરી રહ્યા છો? ચોક્કસ, કારણ કે પબ્લિકનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે। જે રીતે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે, કારણ કે 25 વર્ષથી એક પાર્ટીનું શાસન છે, તે છતાં પણ આ લોકો પાયાની સુવિધા આપી શકતા નથી। ઉપરથી મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક રીતે કમર તોડી કાઢી છે। તમે જુઓ કે પંજાબની અંદર જે કોર્પોરેશનની ચૂંટણી થઈ એમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા, એવી રીતે આ વખતે વડોદરામાં પણ આ ભાજપના સુપડા સાફ થઈ જશે અને મોંઘવારીનો રાક્ષસ આ ભાજપને ખાઈ જશે। મોંઘવારીનો રાક્ષસ ભાજપને ભરખી જશે તેવું કોંગ્રેસના ઉમેદવારો કહી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થઈ રહ્યો છે, ભાવ આસમાને પહોંચી રહ્યા છે, આ વખતે જનતા કંટાળી છે, પરચો બતાવશે ને એટલા માટે જ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા માટે વડોદરામાં આ રીતે કોંગ્રેસના જે ઉમેદવારો છે એ વાહનોને બદલે સાયકલ પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।